સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વાણિયા માહે પ્રગટ્યા બંદર વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્ન ત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્ન ત્રયદાતા. બંદર વવાણિયા જન્મ્યા અને મુંબઈ બંદરે આવ્યા. ક્યાં જન્મ ક્ષેત્ર સ્પર્શના હોય, જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસેસ હોય. પ્રભુશ્રીજી વટાવણમાં જન્મ્યા. કપાળમાં વાળ હોય તો ભાલ પ્રદેશમાં ઝાડ હોય જ નહીં. પાણીની ટેન્કર આવે બોરસદથી પીવા માટે, હજી એ તકલીફ છે. બ્રહ્મચારીજી મુનિનો મ યતિનો ય કોઈને ખબર જ ન હોય, ત્યાં જન્મ્યા. જૈન ધર્મ શું એ કોઈને હજી એ ખબર ન હોય, ત્યાં બાંધણીમાં, અને ત્યાં જન્મ્યા. આ ઉદય પ્રયોગ હોય, ક્ષેત્ર સ્પર્શનાનો બંધ પડ્યો હોય. પહેલાં રાગ થયો હોય કે દ્વેષ થયો હોય, એ જગ્યાએ ફરી અવતરવું પડે. આ બહુ ગમ્યું તોય અવતરવું પડે. અહીંયા તો હું પગ જ ન મૂકું તોય ત્યાં જન્મવું પડે. આપણે તો ડગલે ને પગલે થતું હોય. ધરમપુર કૃપાળુ ગયેલા, રણછોડ ધારસીભાઈ સાથે છે. નિવૃત્તિ વખતે ત્યાં ધરમપુરના સ્મશાનમાં જતા હતા. કેળના ઝાડના નાના નાના ફૂલ ઝૂલે છે હવાથી, એટલે એને મનમાં ભાવ થયો કે કેવા સરસ છે નાના નાના. કોઈ બધાને ખબર પડી ગઈ. રણછોડ ધારસી કહે ત્યાં ચિત્ત ખેંચાશે ને તો ત્યાં જન્મવું પડશે, કેળના ભાવમાં જવું પડશે. તો આપણે તો ડગલે ને પગલે એટલું બધું ગમે કે એને ફોટા પાડી લઈએ. આપણે જાપ જપતો હોય કે આ વેકેશનમાં નાયગ્રા ફોલ જોવા જવું છે, આ વેકેશનમાં ડિઝનીલેન્ડ જવું છે, આ વેકેશનમાં ગોવા સ્વિટ્ઝરલેન્ડ જવું છે. એટલે જવું જ પડે. જવું જ પડે પછી કંઈ મનુષ્ય થાય ને એવું નથી. કામવાળા તરીકે જવું પડે તોય સારું, મનુષ્ય દેહ થયો હોય તો. માછલા તરીકે જન્મે નાયગ્રા ફોલ રાખે, મગરમચ્છ તરીકે ગોવા જન્મે, પછી દરિયામાં સ્પર્શના થઈ જાય ક્ષેત્રની. શુભ અશુભનો બંધ કેવો છે? પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અનુભવ પ્રમાણે બંધ પડે. એટલે ચિત્ત આકર્ષાયું કે ચિત્તને દ્વેષ થયો, રાગ દ્વેષ થયો એટલે ફસાવાનો જ. કુપોદેવ સમભાવથી મુંબઈ ક્ષેત્રે આવ્યા. દંભ અને રસાસા ત્યાગનો બોધ. ગયા સમાગમ આપણે જોયેલા મુંબઈના બોધદાયક પ્રસંગો. આગળ એક વખત ત્રિભુવન ભાણજી માણેકલાલ ઘેલાભાઈ માકુભાઈ, જે ચોથી આત્મસિદ્ધિની પ્રત રંગૂન મોકલેલી એ, અને કેટલાક મહેમાનો જમવા બેઠા. એ વાત આવે છે ને, મેઘજી થોભણનગરે ગોપાલદેવ જમવા ગયા ત્યારે બહાર બેઠા હતા. કઈ કઈ રસોઈ છે ગોપાલદેવ કહી દીધું. પંડિત લાલને કહે, લાલન અમે નાકથી ચાખીએ છીએ, તમને આમ ખબર કેમ પડે? એટલે અંદર શું શું છે? મગની દાળની કચોરી, મગની દાળનો શીરો, આખા ભીંડાનું શાક કે કારેલાનું શાક, બધું બેઠા બેઠા બહાર કહી દે. એ તો ઠીક, એમ પણ કહી દે, બા આજે તુરિયાના શાકમાં મીઠું નાખતા ભૂલી ગયા છે, વિનયચંદ દફતરી. હજી ભાણું પીરસણું જ નથી. વિનયચંદને ખબર નથી કે કયું શાક છે. ગોપાલને ખબર છે કે તુરિયાના શાકમાં આજે બા મીઠું નાખતા ભૂલી ગયા છે. મોક્ષમાળા લખતા ત્યારે 16 વર્ષ ને 5 મહિને પછી પીરસાય ત્યારે ખાય તુરિયા કે ગુવાર, ત્યારે ખબર પડે કે બા ભૂલી ગયા હતા. બાકી કાંઈ નથી ભૂલી, તો કે ચાખી જુઓ ત્યારે ખબર પડે. પછી ગોપાલ કે લાલનને કહ્યું, પંડિત લાલન સંસ્કૃત શીખવાડતા, લાલન અમે નાકથી ચાખીએ છીએ. લાલને પરિચય નોંધમાં લખાયું છે, 6 ફૂટ લાંબા લાંબા વાળ. સમાધિ શતકનો શ્લોક જે આવે છે ને, એ પ્રભુશ્રીજીને 17 શ્લોક સુધી ગોપાલદેવ મુંબઈની પેઢીએ સમજાવ્યું. આજે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન મંત્રનો ઉદ્ભવ થયો. એ બહુ અઘરો ગ્રંથ છે, સાવ મોક્ષમાળા જેટલો નાનો છે.
એમ કહેવાય છે કે 6 મહિનાનો અભ્યાસ કરે તો સંકિત થાય. ક્યારે? 5 ઇન્દ્રિયો કાબુમાં હોય ને મન વશ હોય એ, નહીં તો ન થાય. પછી એમ ચોખ્ખું લખ્યું છે. નહીં તો આપણે દોડીને વયા જાય ને લાઇબ્રેરીમાં તરત જ કે સંકિત થતું હોય તો. શરત છે નહીં, પૂજ્યપાદ સ્વામીએ લખેલો છે. એક એક ગાથા સમજાવે ગોપાલદેવ. 17મી ગાથા આવી, મુનિ બોધની જરૂર છે તમારે. તો કે બોધ આપો એટલે તો આવ્યો છું હું વિહાર કરીને. ગોપાલદેવ શાંત થઈ ગયા, કંઈ બોલ્યા નહીં. પ્રભુજી સમજી ગયા કે મને મૌન રહેવાનું કહે છે. આ મૌન એટલે ન બોલવું એમ નહીં, ખાલી સંકલ્પ વિકલ્પ છોડવા પડે, આભ્યંતર મૌન. 17મી ગાથા આવી, એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેત અંતર શેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની. બાહ્ય અને અંતરંગ વાણી તજે અને જીવ અંતરાત્મામાં ઠરી જાય તો પરમાત્મા પદ તત્કાલ પ્રગટે. આ શ્લોકનો અર્થ પંડિત લાલન સમજતા નહોતા. કોઈ વિદ્યાર્થીએ પૂછ્યું, સંસ્કૃત ભણાવવા જાય એને, એટલે તરત જ ગોપાલદેવ પાસે આવ્યા શ્લોક લઈને, મુંબઈની પેઢીએ. અર્થ તો કરે, સંસ્કૃતના પંડિત હતા એટલે આ સંસ્કૃત છે એટલે ગોપાલદેવ પૂછે છે તમે શું અર્થ કરો છો? તો હું તમને પૂછું છું તમે શું અર્થ કરો છો? એટલે ગોપાલદેવ કહ્યું કે અંતરંગ અને બાહ્ય વાણી તજે તો તત્કાલ મોક્ષ થાય. બરોબર છે લાલન. પછી તો ભેટ્યા બે એવી વાત છે. ગોપાલદેવ પૂછે લાલને, આ શ્લોક કયા ગ્રંથનો છે? લાલન કે ખબર નથી. હોમવર્ક આપ્યું ને પંડિત લાલનને. ગોપાલદેવ તો યુવાન, ઓલા તો પંડિત, બધા સાધુને ભણાવે. સંસ્કૃતના અભ્યાસી એટલે અર્ધમાગદીના અભ્યાસી. સંસ્કૃતના ટ્યુશન રાખતા. પુનાની ડેક્કન કોલેજની લાઇબ્રેરીમાં પત્ર લખે છે. પીટર એના પરદેશી હતા, એના લાઇબ્રેરિયન, ચીફ લાઇબ્રેરિયન. એ સંસ્કૃતમાં જવાબ આપે છે, અધુના વેકેશન દિના પ્રવર્તે. હમણાં વેકેશન ચાલી રહ્યું છે, વેકેશન પૂરું થાય ત્યારે આવજો. ગયા પહેલે જ દિવસે વેકેશન ખુલ્યું એટલે ગોપાલદેવને મળેલા, ભેટેલા. શ્લોકની વાત ગોપાલદેવે સમજાવી દીધેલો. શ્લોક 17મો ખોલીને કબાટ ખોલે છે ને પહેલું જ હાથમાં આવ્યું પુસ્તક, સમાધિ શતક. પાનું ફેર્યું તો 17મો શ્લોક આવ્યો. આ સમાધિ શતકનો ગોપાલદેવ પ્રભુશ્રીજીને કહે છે આનો અભ્યાસ કરજો નિવૃત્તિમાં. ગયા, દાદરાથી પાછા બોલાવ્યા. ઓમ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આખો વિતરાગનો માર્ગ છે આ પોણી લીટીમાં. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કોઈ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ વિતરાગનો ધર્મ છે. એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય તો આત્મભાવના ભાવતા કેવળ જ્ઞાન થાય. તો ગુરુનું સ્વરૂપ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, દેવનું સ્વરૂપ પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ. એટલે દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ આ 3 મંત્રમાં આવી ગયું. આ 3 મંત્રની શ્રદ્ધા આવે સાથે કડકાઈથી પ્રભુજી કે નિયમ પાળે, 5 ઇન્દ્રિયો કાબુમાં રાખે, અભક્ષનો ત્યાગ કરે, રાત્રિભોજનો ત્યાગ કરે તો તરત જ ફળે. આ દેવગુરુની ધર્મની શ્રદ્ધાને તો સંકિત કહ્યું છે શાસ્ત્રમાં. એ ગોપાલદેવ આપી દીધું ટૂંકમાં. આખો વિતરાગનો માર્ગ 1 મંત્રમાં અને ગુરુ અને દેવનું સ્વરૂપ બીજા 2 મંત્રમાં. પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ, સર્વજ્ઞ દેવ 2, ગુરુ 3, નિર્ગન સર્વજ્ઞ દેવ. તો એ અલગ કર્યું પડે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ ટૂંકમાં. બહુ નો શાસ્ત્ર વાંચ્યો એને માટે. એમાં 3 ગુરુ આવી ગયા અને 2 ભગવાને આવી ગયા. 1 મંત્રમાં બધું જ આવી ગયું. 14 પૂર્વનો સાથ. આ મુંબઈની પેઢીએ લખાણું, ત્રંબાકાંઠ. અહીંયા માકુભાઈ બધા અભ્યાસી આગમના. એટલે જમવા બેઠા ને રાયતું, દહીં બુંદી ને દહીં સેવ હોય ને રવિવારે, દહીં ગાંઠિયા બહુ ભાવે. અભક્ષ છે. કાચા દહીં સાથે કોઈ પણ કઠોળ જાય, અભક્ષ છે. પાપડ હોય, ખમણ ઢોકળા હોય ને સાથે શ્રીખંડ હોય, અભક્ષ છે. અભક્ષ ખાવું છે. મંત્ર ફળે કેમ? એ શ્રાવક જ નથી. તો અમૃતચંદ્ર સેન આચાર્યએ ઘણું બધું લખ્યું. એ કુનકુન આચાર્ય મારે જે લખેલું એમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય લખ્યો. એમાં એક શ્લોક છે કે જે આ 8 મૂળ ગુણધારી નથી, એટલે આ ત્યાગ નથી, એ વિતરાગની વાણી સાંભળવાને લાયક નથી. તો દિગંબરી ગ્રંથ છે, નિશ્ચયની જ વાત. એ લાયક જ નથી કે વિતરાગની વાણી ઝીલવા માટે. એટલે આપણે હજી મુમુક્ષુ કે શ્રાવક કે સાધક છીએ, મોટો પ્રશ્ન છે. એટલે આ બધા પ્રસંગો સાંભળીએ ને આપણે. માકુભાઈ આગમના અભ્યાસી. ગોપાલદેવના દેહવિલય વખતે ને જન્મ જયંતિ વખતે પછી તો એ પ્રમુખ સ્થાને હોય. 30 પાનાનો નિબંધ લખ્યો છે ગોપાલદેવ પરાણી.
માકુભાઈએ તિથિનું કારણ બતાવી શાક લેવાની ના કહી કે આજે તિથિ છે, હું શાક નહીં ખાઉં. રાયતું આવ્યું, એમાં વિદળ થાય કે હું નહીં લઉં. બીજી વસ્તુ આવી પાપડ, ના હું સ્વાદ નથી કરતો એમ, બધું લીધું. છેલ્લે દૂધ પાક આવ્યો, સુગંધી આવતી હોય, ઘરે બનાવ્યો હોય ત્યારે તો એમાં કેસર નાખે પૈસાવાળા, બદામ તરતી હોય, પિસ્તા કાજુ દૂરથી. કુપોલ કે જ્યારે નાની નાની વાતનો ત્યાગ બતાવીને બધાને બતાડું છું હું ધર્મિષ્ઠ છું, અને દૂધ પાક નહીં આપતા. ખબર પડી ગઈ માકુભાઈને કે બધાને બતાડવા માટે હું કરું છું. લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં, આ પ્રભુજીને કુપોલદેવે સલાહ આપી સર્વસંગ પરિત્યાગી સાધુને કે તપશ્ચર્યા કરજો, લોક દેખામણ નહીં. લોકોને ખબર પડે કેટલામી ઓળી છે એટલે આંબેલ શાળામાં જાય, નહીં તો ઘરે કરાય આંબેલો ઓછા દ્રવ્યની. ખાલી ભાત નહીં કરે તો ચાલે, ઘઉંની ઘૂઘરી બાફે, ખાલી આગમમાં એમ છે ખાલી ચોખા બાફે અને ગરમ પાણી, ખાલી ઘઉંની ઘૂઘરીને એક દ્રવ્યની. સંગણ નબળા થઈ ગયા 2-3 દ્રવ્યની આંબેલ. દૂરથી જ મેનુ જોઈને લાળ પડે ને મોઢામાં, આંબેલ તો તૂટી ગઈ. સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે, પાછું એ ખબર હોય. કુપોલદેવે બરોબર વિતરાગનો માર્ગ સંપૂર્ણપણે પ્રકાશ્યો છે. રોજ કરતાં ઓછું ખાય ને એકાસન. એકાસન એટલે એક આસને બેસીને ખાય એ નહીં, 11:30 થી 1:30. મગના પાણીથી શરૂ થાય અને ભૂસું ને મીઠાઈથી પૂરું થાય 1:30 વાગે, 2 કલાક એક જ આસને બેઠા છે ને. આમ એકાસન, એક અશન. અશન એટલે ખાવું, એક જ વાર ખાવું, રોજ કરતાં ઓછું ખાય એક ટાણું, એમ કહ્યું છે. એવો કોઈ શ્રાવક હોય અત્યારે વિતરાગ માર્ગમાં કે રોજ કરતાં ઓછું ખાતો એક ટાણા દિવસે? અત્રવાણા અને પાણાના તો ફંક્શનો છે, અડદની દાળને ચોરવાના લાડવા, એટલે આખા અને એક ઉપવાસ કરવાનો છે 24 કલાક. એમાં રાત્રે 12 કલાક તો સુવામાં જાય, ઉપવાસ દિવસે વધારે સુવાય, એટલે ભૂખ સહન ન કરવી પડે ને. ઉપવાસ, આત્માની નજીક જવું પડે. પકડ્યા શાસ્ત્રના અભ્યાસી, આગમના અભ્યાસી. આત્મસિદ્ધિ એટલે મોકલેલી. પ્રભુજીએ પૂછ્યું તમે માકુભાઈને આત્મસિદ્ધિ કેમ મોકલી? તો કે એને આગમ વાંચવાનું અભિમાન છે, અમે 1.5 કલાકમાં આગમ ઠાલવી શકીએ છીએ એટલે એને મોકલી. રંગૂન મોકલેલી. અંબાલાબેને કીધું રંગૂન મોકલો આત્મસિદ્ધિ. ચોથી પ્રત. તીક્ષ્ણ ઉપયોગ. પેઢી ઉપર પત્રો આવે, કુપોલદેવ 4-5 મિનિટમાં બધા પત્રો વાંચી લે, એને જવાબ આપવાનો હોય. રંગૂનની પેઢીના બધા, પરદેશના, અરબસ્તાનના, બધી વનમાળી. પછી વનમાળીભાઈ નામના એક ભાઈ હતા, પૂછવા આવે, જવાબ આપવાનો હોય. કુપોલદેવને વિગત ખબર હોય, ચાલો આને આ જવાબ આપી દે, આને આ જવાબ આપી દે. 5-6 મિનિટમાં બધા ઠોકડો તપાસી લીધો. એટલે રોજ જ અવધાન કરતા હોય, ખાલી ફરામજી કાવસજી હોલમાં નહીં, ત્યારે જ વાંચી લીધું એ બધું. મુંબઈના શેઠ ત્રિભુવન ભાણજી કાપડિયા, આગમના અભ્યાસી. પછી એને ખબર પડી કે શ્રાવક ધર્મ કોને કહેવાય, કે હું રાયચંદ, એ તો મોટી ઉંમરના, કુપોલદેવ સાવ નાના. એટલે જ્ઞાની મને જ કેમ કે આ મેળ્યો પછી ખબર પડી કે જૈન ધર્મીપણું કોને કહેવાય. જાતા હતા ફરવા, તો કે જૈનનો શ્રાવકપણું કેવો હોવું જોઈએ, તો સામે બતાડ્યું કે હાઈકોર્ટમાં જે જજ બેઠા છે ને એના કરતાં ઓછું તો ન જોવું જોઈએ. અખંડ નીતિનું મૂળ પહેલાં સ્થાપવું પડે વ્યવહારમાં, પછી વિતરાગનો ધર્મ, મહાવીરનો માર્ગ એને પરિણમે. આગમ મોઢે હોય અને અનીતિથી કમાતો હોય, વંચક યોગ છે. ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે, વચનામું 496. હાઈકોર્ટના જજ કરતાં એની પ્રમાણિકતા ઓછી ન હોવી જોઈએ, વધારે હોય તો બરાબર મંજૂર. દુશ્મની પ્રતીત કરે કે આ ખોટું નહીં બોલે, અનીતિ નહીં કરે. આ બધા પ્રસંગ બનેલા છે. સદાચાર નીતિના. એક આરબ પોતાના મોટાભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો ધંધો કરતો હતો. નાના ભાઈને એક દિવસ વિચાર આવ્યો કે મોટાભાઈ તો મોટા મોટા ધંધા કરે છે, હું કરી લઉં. એ સેમ્પલ લઈને કુપોલદેવને વેચવા ગયા. ભાવતાલ નક્કી થયા, બજાર ભાવ પ્રમાણે નક્કી થાય. કુપોલદેવ કોઈ દલાલે કીધું કે આ સારા પ્રમાણિક શેઠ છે રાયચંદભાઈ, રેવાશંકર જગજીવનની પેઢીમાં. ધારાધોરણ મુજબ કસીને કુપોલદેવ માલ ખરીદ્યો. નાણાં લઈને આરબ પણ મનમાં રાજીપો થઈ ગયો કે મૂકી દો માલ, પૈસા ગણીને આપી દીધા. મોટાભાઈને કહે છે કે આજે હું સોદો કરી આવ્યો, એટલે રાજી થશે. મોટાભાઈ જેનો માલ હતો તેનો કાગળ બતાવ્યો કે તે કયા ભાવે વેચે એવો, કે આપણે ભિખારી થઈ જશું ત્યાં. પૈસા તો લઈ આવેલા, માલ વેચી દીધો તો હવે તો કુપોલદેવ માલિક નહીં માલના. નાનો ભાઈ તો ગભરાયો અને કુપોલદેવ પાસે જઈને આજીજીપૂર્વક બધી વાત જણાવે છે કે પોતે આવી આફતમાં આવી પડ્યો છે. કુપોલદેવે શાંતિપૂર્વક બધી વાત જાણીને કહ્યું આ તમારો માલ એમને એમ પડ્યો છે, એમ કંઈ માલ પાછો સોંપી દીધો, નાણાં ગણેલી પાછળ આપી દીધું. હકના પૈસા જવા દીધા ને એ જમાનામાં.
ઘણો નફો થવાનો હતો તે જતો કરી પહેલા વેપારીને રવાના કર્યો. આ અરબ વેપારી કુપોદોને અલ્લાહના ફરિશ્તા માનતો, નમસ્કાર કરી ચાલતો. પૈગામ એટલે સંદેશો લાવો. આ આકાશી ભગવાનનો સંદેશો લઈને આવ્યા છે. પૈગંબર એટલે સંદેશો લાવનાર. અણહકનું નથી જોતું. માકુભાઈ ભણેલા બહુ, ઇંગ્લિશે આવડે અને આગમ બધા વાંચેલા. એક દિવસ વેપારમાં 200 રૂપિયાનો નફો કર્યો. આમાં થોડીક અનીતિ થયેલી, એટલે થોડીક છેતરામણી કરેલી ઓલા ગ્રાહકને. માકુભાઈ મલકાય છે. કોપલ સાંજે ગલ્લો ગણે, પછી પેઢી બંધ થઈ જાય. 200 રૂપિયા વધારે કેમ છે? તો હસતા તો રાજી થઈને કહે છે કે આવી રીતે આવી ગયા છે અણહકના અનીતિને, ઓલો ભૂલ્યો છે. આ વધારે પૈસા ગટરમાં નાખવા હતા કે કચરા ભેગો કચરો કે ગોપાલદેવ કે મને શા માટે પછી આ અનીતિ કરાય કે? ભાગીદારને ગમે, 13 ભાગીદાર હતા, આવું બધું ગમે? તિજોરી છલકાય તો ગમે ને ભાગીદારને, પાછા આપવાનું ગમે? આ કચરા ભેગો કચરો નાખો. અખંડ નીતિનું મૂળ પહેલાં જોઈએ. ધારસીભાઈને ગોપાલદેવે કહ્યું છે વકીલાતનો ધંધો નીતિ હોય, ખોટાને સાચું ને સાચાને ખોટું જ કરવાનું ને. વ્યવહારમાં બેદરકારી નહીં. 5000નો ચેક આવ્યો એક, મનસુખભાઈને કહે છે એ ત્યાં બેંકમાં નાખ્યો. તો કે આમાં એમ છે ચેકમાં થોડી ભૂલ છે એટલે સુધારીને તું આ ચેક બતાડ, એટલે એના બદલામાં આપણને મળી જશે રકમ. શનિવાર હતો તો કે સોમવારે જાય. ડાયો થમાં કે લાવ ચેક. પોતે નાખી આવ્યા, પૈસા લઈ આવ્યા. તો પારસી શેઠે પૈસા આપ્યા ચેક જોઈને કે લ્યો. કે ત્યાં ગુમાવ્યું હોત ને તો અણહકના આપણે 3 દિવસનું વ્યાજ ચૂકવવું પડે. એક પૈસો પણ પાપ વગર તો પેદા થતો જ નથી ને. પ્રાર્થના છોડીને કમાવા જવું પડે ને આપણે. તો આટલી બેદરકારી રાખવી છે. અણહક અનીતિનું લેવું નથી. પણ ખંભાતના છોટાલાલ કુશલચંદનો એક આસામી અભણ રકમમાં ભૂલ્યો અને તેના તરફથી વધારે પૈસા આવ્યા. આ વાત છોટાલાલના મનમાં ખટક્યા કરે. કુપાલદેવ સંવંત 1953ની આ વાત છે. છોટાલાલ છગનલાલનો પત્ર લઈ કુપાલદેવ પાસે આવ્યા. આ કોણ? છોટાલાલ કુશલચંદ. છોટાલાલ આ ભાઈ જે છે છોટાલાલ છગનલાલ, એ કુપાલદેવને ઓળખે છે. એટલે એની ભલામણ પત્ર કે આ આવેલભાઈને એક મૂંઝવણ છે, એનાથી ભૂલ થઈ ગઈ છે, શું કરવું? એટલે કુપાલદેવ એને સલાહ આપે છે જે પ્રકારે તમે ધણી એ આસામી સાથે માયા કરી હોય તેની પાસે જાઓ, ધણીની જે રકમ રહી ગઈ હોય તે રકમ વ્યાજ સાથે એને પાછી આપો, માફી માગો, તો નિર્દોષ થશો, નહીં તો આ દોષ નીકળશે નહીં. આપણને ભૂલ કબૂલ કરતા કેટલી આપણને ભૂલ પ્રાર્થનામાં નથી ખબર પડતી. આપણને બીજા પાસે તો નહીં કે હું અધમાદમ અધિકોપતિ છું, અનંત દોષનું ભાજન છું. આપણને એવું લાગે 19માં દુઆ આવે તો કે મારી વાત છે અધમાદમ અધિકોપતિ. એક વખત એક શખ્સ મોતી વેચવા આવ્યો. મોતી સાચા પણ વળ પડ્યા વિના ના હતા. એટલે કુપાલદેવ લઈ લે ને ખાલી વળ પડાવે, થોડીક મજૂરી, એટલે ડબલ ભાવ આવે. કુપાલદેવ સલાહ આપે છે કે આને વળ પાડીને લાવો કાલે પરમ દિવસે, તો 1.5 ગણું તમારે વળતર ઉપજશે. એટલે ખબર પડી કે આવો વેપારી હું કેમ વધારે કમાવું એવી મને સલાહ આપે છે પોતાનો ધંધો છોડીને. તો એ જમાનામાં મુંબઈમાં 4 લખપતિ હતા, એમાં એક આ રેવાશંકરભાઈ હતા. આવી નીતિ કરે તો કંઈ ભિખારી ન રહી જાય. આપણને એમ થાય કે બહુ નીતિ કરશું ને તો પૈસા ઘટી જશે. શરૂઆતમાં એવું લાગે 6 મહિના, વર્ષ, 2 વર્ષ, પછી શુભનો બંધ પડે ને એટલે આંખ બંધ હોય તો પૈસા મૂકી જાય લોકો. પછી શરૂઆતમાં તકલીફ પડે, પરીક્ષાય થાય કર્મની બેંકમાં, પછી ફળ જબરું હોય, લાંબા કાળ ચાલે એવું ફળ હોય. એટલે વિતરાગના માર્ગમાં પગ મૂક્યો, પુણ્યના ઢગલા છે વ્યવહારમાં. પરમાર્થે તો આપણને ખબર જ નથી. સમકિત, શૈક સમકિત, કેવળગનને મોક્ષ શું, પુનર્જન્મ શું, આપણને ક્યાં ખબર છે? ગોખેલું વાંચેલું જ ને. વ્યવહારમાં ફાયદો થાય. એ કંઈ શાતાથી કરીને પૂર્ણ કામતા આ માર્ગમાં જ છે. પારકી થાપણ ઓળવી નહીં. એક વ્યક્તિ મોતી વેચવા આવ્યા, રાજી થતા થતા કે આ સારા વેપારી છે, સારા ભાવ ઉપજ છે, સાચા મોતી. ગોપાલજી કહે છે તમે આજે જ્યાં મોતી વેચો છો ને એ તમારે ત્યાં તો ગીરો છે કે એ ગીરો મૂકનાર છોડવા આવશે, શું કરશો? ગીરોની વાત તે માણસે ગોપાલજીને કંઈ કહી નહોતી. પેલો સર કહે છે 4 વર્ષ વીતી ગયા છે, હવે શું આવતો હતો? તો કાંઈ નહીં, આવશે તો તમે શું જવાબ આપશો? અમે તો પૂછીએ છીએ વેપારી તરીકે. મૂક્યા, પૈસા ગણીને આપી દીધા, પોટલી નીચે મૂકી દીધી. રંગૂન મોકલવાના, મોતી રંગૂન એક્સપોર્ટ થતા હતા. સાંજે બધું પાર્સલ થતું હોય, માણસો બધા ભરે છે. ગોપાલજી ઓલી થેલી બાજુમાં રાખજો,
તો કે ના, આપણે લઈ લીધી જ ને, માણસો હોશિયાર થઈ ગયા હોય ને. પછી ઘણી બધી પેઢી માણસોથી જ ચાલતી હોય. ગોપાલ કે રાખ, હું તને કહું છું, આજનો દિવસ રાખ. બીજી દિવસ ઓલો દોડતો દોડતો પરસેવે રેબઝેબ આવે છે કે તમે કહેતા હતા એ સાચું હતું કે ઓલો આજે લેવા આવ્યો છે ગીરવે. 4 વર્ષથી જે આવ્યો જ નથી, એ બીજે દિવસે દોડતો દોડતો લેવા આવ્યો. એ ગોપાલને 24 કલાક પહેલાં ખબર હતી કે કાલે ઓલો માણસ 4 વર્ષ પહેલાં ગીરવે મૂકી ગયો છે, દોડતો દોડતો લેવા આવ્યો છે. આ કેમ ખબર પડી? મુંબઈથી ટ્રેન ઉપડી જ નથી. કુપોદો એમ કે આવતા રવિવારે 12:30 વાગે ટ્રેન આવશે. ક્યાં મૂળી કે સુરેન્દ્રનગરની વાત હોય, 7 દિવસ પછીની વાત છે, રવિવારની. એટલે હજી તો 2-3 ફેરા કરશે ને. એ એન્જિન કોલસાનું પાણી ભરે, વચમાં વિરમગામ, વાયા વિરમગામ કહેવાય, એટલે વિરમગામ ઊભી રહે 2-3 કલાક. એ કુપોદને 7 દિવસ પછી ટ્રેન મોડી પડવાની છે, પત્રમાં લખીને આપે છે કે 12:30. એટલે ઓલો લોકોને થયું રાયચંદભાઈ નાના છે ને, વેપારી છે ને, ઉપયોગ નહીં હોય, ધ્યાન નહીં રહ્યું એટલે 12:30 લખે છે. ટ્રેન તો 12 વાગે આવી જાય છે. પણ રાયચંદભાઈ ધંધામાં ગરકાઓ છે એટલે ધ્યાન નહીં રહ્યું એટલે 12:30નો ટાઈમ લખ્યો છે. ઊભા રહી ગયા ત્યાં 11:15. સ્ટેશન માસ્તરને ત્યાંથી ખબર પડી, કહે છે કે આજે ટ્રેન મોડી છે, 12:30 આવવાની છે. એ કુપોદને 8 દિવસ પહેલાં ખબર છે, હજી શરૂ જ નથી થયું. એનો એન્જિન ડ્રાઈવર કોણ છે, એ એન્જિન બગડી ગયું છે કે નહીં, એ ક્યાંથી ક્યાં જવાની છે, કેટલા ફેરા કરવાની છે, મુંબઈથી સુરેન્દ્રનગર ને સુરેન્દ્રનગરથી મુંબઈ, એ કુપોદને 8 દિવસ પહેલાંની વાત ખબર છે. આ કયું જ્ઞાન? આ જ્યોતિષનું જ્ઞાન કહેવાય? આ અવધિ જ્ઞાન કહેવાય? આ કયું જ્ઞાન કહેવાય? આત્માનો ઉઘાડ. આ શાસ્ત્રમાંનો જવાબ જ ન મળે. બધા પર્યાયનું, બધા સમયનું, બધા ક્ષેત્રનું જ્ઞાન છે. ત્રિકાળ જ્ઞાની કહેવાનું. આપણે કેવળ જ્ઞાન આકાળમાં ન હોય ને. જૈનેતરમાં ત્રિકાળ જ્ઞાની કે અંતર્યામીપણું, મન પ્રયોગ જ્ઞાન આકાળમાં ન હોય એમ કે છે દીક્ષા લીધા પહેલાં. આપણે અંતર્યામી કહેવાનું, તો વાંધો નથી કાંઈ. અર્ધ એકને એક જ છે. અંતર્યામી તો વાંધો નથી, મન પ્રયોગ જ્ઞાન ના આકાળમાં ન હોય. તીર્થંકરને દીક્ષા લીધા પછી થાય તો પણ થઈ ગયું એનું શું કરવું? જોઈએ બીજાને ગલ્લે આવે. સામેવાળાના મનની વાત જાણીને સેંકડો પ્રસંગ બન્યા છે, કેટલી જગ્યાએ, કેટલા વ્યક્તિઓ સાથે, અલગ અલગ સમયે. આ તો બધું નોંધાણું છે તારીખ વાર સાથે. હજી ગળે જ નથી ઉતરતું આપણને. એ ચોપડામાં લખ્યું છે પણ થઈ ગયું કહે છે, તારા મનની વાત કહે છે. જેને શંકા પડી ને એના મનની વાત કહે છે કે તને થાય જ ને મનમાં કે નમસ્કાર કરો કે નહીં, તમારા નમસ્કાર 14 રાતોમાં જાઓ. જેને શંકા છે એના મનની વાત કહી દે છે. એટલે પાઘડી તો ઉતારી, પ્રશ્નનો જવાબ આવી ગયા. એટલે પછી મનમાં વિચાર કે ઊભો ઊભો નમસ્કાર કરું કે વળીને કરું? વળીને થોડું કરાય, દીક્ષા લેવી જોઈએ ને. કોઈ કે તું ઊભો જ રહે, મનમાં કહે છે તારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાય. એટલે જેને શંકા છે, જે ઝઘડો કરવા આવ્યા છે, જે વિરોધ કરવા આવ્યા છે, એના મનની વાતે જાણે છે ગોપાલ. ભાણજી મકણજી પરીક્ષા કરવા માટે ગાળ કરે, તમે ઢોંગી છો, તમે મિથ્યા ક્ષમતાનો ઢોંગ કરો છો, તમે વિતરાગ દર્શનથી વિરુદ્ધ બધું ભાષણ કરો છો. કુપોલદેવ શાંત, બધું પતી ગયું. એટલે આજુબાજુ લોકો બધા કહેવાય શું વાત કરે છે. કુપોલદેવ કંઈ બોલતા જ નથી. ઓલા આંખમાંથી આંસુ જાય છે, પાઘડી ઉતારીને પગ આગળ મૂકી કે મેં તમારી પરીક્ષા દાખલ હું આવું બધું બોલતો હતો, મારે જોવું હતું તમે ઉશ્કેરાવ કે નહીં. એ લેખિતનમાં લખે છે સમવસ્થિત સ્થિતિ એ ઉશ્કેરાય. એટલે કહ્યું છે કે અમારામાં વિતરાગમાં ભેદ ગણ. એટલે કહ્યું છે અમે દ્વેષ નહીં કરીએ, અમે રાગ નહીં કરીએ. દત્તકુમાર જેવો યોગ આવો અમે તૈયાર છીએ. માથે સગડી સળગાવે તો અમે દ્વેષ નહીં કરીએ. તો આ ખાલી કે તમે ઢોંગી છો એમ કહે તો એનું ક્યાં સર્ટિફિકેટ જોઈએ છે ગોપાલદેવ? એને ગોપાલદેવનું સર્ટિફિકેટ જોઈએ છે? બોલતા જ નથી. પછી માફી માગીને રડીને પાઘડી કાઢીને માથું નમાવે છે, પગને અડીને જાય છે. પછી ભાણજી મકણજી બધા નામ સાથેના પ્રસંગ છે. જુલમી નફો ન લેવો. એક વખત કોઈ ગોપાલદેવને પૂછ્યું તમે લાખો રૂપિયાનો ધંધો કરો છો, કેટલાક વેપારી વેચવા આવે, કેટલાક ખરીદવા આવે, તમે નફો કેવી રીતે રાખો? તો 2% વળતર રાખીએ અમે, એટલે ખર્ચા નીકળે અને આજીવિકા ચાલે. કે વધારે નફો જેટલો મળતો એટલો લઈ લઈએ ને, આ જુલમી નફો કહેવાય. એમાં ભોળા માણસને લૂંટે ને આ બહુ મોટો ગુનો છે. લોખંડિયા પિત્તળિયા કૂટે તો વાંધો નહીં, સરખા. જે સરળ જીવ હોય એને છેતરપિંડીથી લૂંટે. એક ઉપર એક મફત આપે છે ને. સોગન ખાય, મહાવીરનો સોગન, મને આમાં નફો મળતો હોય તો સેવા કરવા બેઠો તું, ભગવાનનો સમય ખાઈ લે. જુલમી નફો લેવો નહીં, અનીતિથી કમાવવું નહીં. અખંડ નીતિનું મૂળ જોઈએ. એના આગળ છે પછી તો ગુરુજી હું નીતિથી કમાઈને ભેગું કરું છું, અનીતિ કરતો જ નથી.
પણ પરિગ્રહ પાપનો બાપ છે કે તારા 11 વર્તો તોડશે કે નીતિથી એ ભેગું કરવાની મનાય છે. પાછું મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું છે. વચનામૃત 706. આ વિતરાગનો માર્ગ છે ખાંડાની ધાર તરવારની સોયલી દોયલી 14માં જીન તરણની સેવા. એ ગાયે ખરા આપણે તંબુરાન તાલે. ધાર તરવારની સોયલી દોયલી 14માં જીન તણી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજી ગરા સેવના ધાર પર ન રહે દેવા. દેવને તકલીફ પડે. આ વિતરાગનો માર્ગનો આરાધક થવું, કુપાઉદેવનો મુમુક્ષુ થવું બહુ મોટી ડિગ્રી છે. આપણે કહીએ ને એક મુમુક્ષુ તરફથી એમ આટલું દાન બહુ મોટી ડિગ્રી છે. એક જિજ્ઞાસુ બરોબર છે, મુમુક્ષુ તો બહુ મોટી ડિગ્રી. ગમે ત્યારે સંકિત થઈ ગયું છે કે અસંકિત જ હશે એ મુમુક્ષુ. આવો જ બીજો પ્રસંગ બન્યો છે. એકવાર એક વેપારી સાથે કુપાલદેવ હીરાનો મોટો સોદો કર્યો ને એવું નક્કી થયું કે અમુક સમયે ઠેરવેલા ભાવ પ્રમાણે એ વેપારીએ કુપાલદેવને હીરા આપવાના. આગળથી એગ્રીમેન્ટ થઈ જાય, દસ્તાવેજ સહી સિક્કા થઈ જાય, કાગળની આપલે થઈ જાય, વચમાં સાક્ષી હોય. આ બાબત અંગે લખાણપત્ર પણ વેપારીએ લખી આપ્યું. બન્યું એવું કે સમય પાકતા હીરાની કિંમત બહુ જ વધી ગઈ. એ વેપારી ખતપત્ર પ્રમાણે હીરા આપે તો એને ભારે નુકસાનીમાં ઉતરવું પડે, બેકાર થઈ જાય. પોતાની બધી જ માલ મિલકત વેચી દેવી પડે. હવે શું થાય? બજાર ભાવમાં તો ઊંચું નીચું થાય. એ દિવસે જે ભાવ હતો કુપાલદેવ નક્કી કરી. આ બાજુ કુપાલદેવને જ્યારે હીરાની કિંમતના બજાર ભાવની ખબર પડી ત્યારે તેઓ તરત જ પહેલાં વેપારીની દુકાને ગયા. એટલે એને ખબર પડી આ ઉઘરાણી કરવા આવ્યા છે. એ ધ્રુજવા માંડ્યો. કુપાલદેવે પોતાની દુકાને આવેલા જોઈ પેલો વેપારી બિચારો ગભરાટમાં પડી ગયો અને કરગરવા માંડ્યો. રાયચંદભાઈ આવો આવો આવો, આપણી વચ્ચે થયેલ હીરાના સોદા અંગે હું ખૂબ ચિંતામાં છું, પણ મારો વિશ્વાસ રાખો, હું તમને બધું ભરપાઈ કરી દઈશ. થોડો ટાઈમ આપજો મને, મારું જે થવાનું એ થાવો, પણ તમે ખાતરી રાખજો કે હું તમને આજના બજાર ભાવે જે આપણે લખાણપત્ર કરેલું છે એ પ્રમાણે બધું ચૂકવી દઈશ. તમે ચિંતા કરશો માં. આ સાંભળી કુપાલદેવ કરુણાભરે અવાજ બોલ્યા, ભાઈ હું શા માટે ચિંતા ન કરું? એની મારો આટલો નફો વયો જાય છે એની નહીં, મને તમારી ચિંતા થાય છે. તમને સોદાની ચિંતા થતી હોય તો મને શા માટે ચિંતા ન થાય? આપણા બંનેની ચિંતાનું કારણ આ જ છે ને. ડગલામાંથી કાઢ્યો લખાણપત્ર, ફાડી નાખ્યું, લે આપણે સોદો કર્યો જ નથી. હિંમત ચાલે આપણી? રકમ એ જમાનાના 75,000 ગણીએ એટલે 1-2 મીંડા તો લગાડવા પડે ને અત્યારે મોંઘવારી પ્રમાણે. જવા દે કોઈ? 1 રૂપિયો ન જવા દે આપણે. ઘંટ પડી ગયો હોય પ્રાર્થનાનો, 2 રૂપિયા રિક્ષાવાળા લેવાના હોય કે મંગળાચરણ શરૂ થઈ ગયું છે, પહેલાં ઓલો સિક્કો આપે 2 રૂપિયા પછી જાઓ. મંગળાચરણ તો રોજ સાંભળીએ છીએ. હા, એ જમાનામાં આટલા રૂપિયા જવા દે એટલે શું કહેવાય? આ સાંભળી કુપાલદેવે કરુણાભરે અવાજે કહ્યું કે આ કાગળનો નાશ કરી દઈએ એટલે આપણે બંનેની ચિંતા વહી જશે. આ વેપારી પણ તોય પેઢી વખણાતી હતી આખા મુંબઈમાં, ગરીબ નહોતો થઈ ગયા કંઈ. કુપાલદેવે કહ્યું મનસુખને 56,000 આપજો ને બાકીના વધે પેઢી રાખે. એટલે રેવાશંકરભાઈને એમ ન થાય કે મને દગો દીધો, બાકીના મારા ભાગના છે તો પેઢી ભલે રાખે, રવજી બાપાને નહીં આપતા, મનસુખભાઈને આટલા આપી દો બસ. રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં. આવા તો બધા પ્રસંગ છે. એક વખત જમીને મુખવાસ ખાધા પછી બધા બેઠા હતા. રસોડામાં એકદમ કોલાહલ થયો એટલે માકુભાઈ વગેરે ઉઠ્યા. રસોઈયાએ એક કામ કરવાવાળા મરાઠી માણસને મારેલો. રસોઈયો ગુજરાતી કે મારવાડી હોય, વર્ષોથી કરતો હોય, કે ભૂલ કરીએ છીએ સાફ સફાઈમાં એટલે માર્યો એને. એટલે ઓલા લોહી નીકળવા માંડ્યું. એટલે બીજા મરાઠીને બધાને બોલાય મારો મારો ક્યાં ગયો રસોઈયો? એટલે કુપાલદેવને ખબર પડી ગઈ કે હમણાં બધાને ટોળું આવશે. એટલે કડકાઈથી કુપાલદેવ કહે છે, એ દુષ્ટ અહીંથી જતો રહે. કોને કહે છે? ઓલા રસોઈયાને કહે છે, દુષ્ટ ત્યાંને આટલું મરાય માણસને, અહીંયાથી જતો રહે. એટલે રસોઈયો તો શેઠ ખીજાય. કુપાલદેવ અદબ જાળતો હોય ને, બીજા બધા સાથે હોય, એ બધા તરત જ ભાગી ગયો. એકદમ દોડી આવ્યા બધા, ટોળું આવે છે મારવા માટે. ઓલા માણસ લોહી લોહાણ છે. બ્રાહ્મણને શોધવા લાગ્યા રસોઈયાને. કુપાલદેવ તો દુકાને આવી ગયા. સાથે ખંભાતના ત્રિભુવનભાઈ હતા. કુપાલદેવ જાણે છે કે આને વિક્ષેપ છે મનમાં,
કે અમે ક્રોધ કર્યો અને આમ જ્ઞાન ને ક્ષમતાની વાત કરીએ છીએ. એટલે કહે છે અમે રસોઈયા ઉપર ક્રોધ કેમ કર્યો હશે? ત્રિભુવનમાં બોલ્યા મને ખબર નથી, મનમાં હું એ જ વિચારું છું કે તમે આટલો બધો ક્રોધ, તમે તો ક્ષમતાની વાત કરો છો, રસોઈયાને દુષ્ટ કહીને કેમ કાઢી મૂક્યો? ગોપાલદેવ કહે છે જો તે વખતે અમે રહીને રવાના ન કર્યો હોત તો આ મરાઠી લોકોનું ટોળું એને જાનથી મારી નાખત. એનો જીવ બચાવવા માટે અમે કૃત્રિમ ક્રોધ કરેલો, એ ત્યાંથી બચી ગયો. અઠવાડિયા 10 દિવસ પાછો આવી જાય છે ત્યારે ગુસ્સો સમાઈ ગયો છે, અને ત્યાં સુધી ઓલાને રૂજ આવી ગઈ છે, પગે ટાંકા લીધા હશે તો. પછી કશે 10 મિનિટ આપણે મારામારી કરવી હોય ને, 10 મિનિટ ખમી જાય પછી એટલું બધું ન મારીએ આપણે, એમને 2 લાફા મારીએ. 10 મિનિટ પછી એમ એક જ મારવું, પછી બીજી 10 મિનિટ ખમે તેમ મારવો નથી આજે, મોઢું બગાડીને વયા જાય આપણે, પછી મારે નહીં. એ વખતે ખમવું પડે આપણે. તો બધે બચાવી દીધો ઓલાનો જીવ. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું હતું. 1956 દુકાળમાં અમદાવાદમાં એક કસાઈ સસ્તા ભાવે ઢોરોને ખરીદી લઈને મારે, પછી એને અટકાવવા અમુક લોકો કોર્ટે દાખલ થાય. કોર્ટનો ચુકાદો ક્યારે આવે? 2-3 પેઢી વહી જાય પછી ચુકાદો આવે, જજ કેટલા બદલી જાય. આ વાતનો પત્ર ગોપાલદેવને આપ્યો, તે વાંચી ગોપાલદેવ બોલ્યા એક કસાઈને ખોખરો કાઢે તો હમણાં જ હિંસા થતી અટકી જાય. કે એટલે પદમસિંહભાઈ પૂછે છે તમે આવું સાવધી વચન કેમ બોલ્યા? એટલે કસાઈને મારવો પડે કે ખોખરો થઈ જાય, 1-2 મારે ને. ગોપાલદેવ કહે છે આવી બાબતોમાં કેસ કોર્ટમાં ચાલે ત્યાં સુધીમાં તો ઘણા જીવોની હિંસા થઈ જાય, અને કેટલા ગાય ભેંસ પાડા મરી જાય, સંઘની 25 જીવ બધા. અને ડરનો મેરો એ બંધ રાખે, ખાલી એક મારે ટોળું અને પછી બાદ ખાલી ઊભા જ રહે, હજી મારું, પછી મારે નહીં, ખાલી ઉગામે તો ઓલો હાથ જોડીને કે હવે હું નહીં ભૂલ કરું. ડરનો મેરો ઓલો બંધ રાખે તો ઘણા જીવોની વિરાધના થતી અટકે. તેથી આ પ્રમાણે અમારું બોલવું થયું હતું. ઇતિહાસની વાત કહે છે કે ધર્મના અર્થે વિષ્ણુકુમારે નમૂચીને મારી નાખેલો. પોતાનું જ રાજ હતું, આપતા નહોતા, અને જૈન સાધુને ઉપસર કર, બહુ લાંબી કથા છે. પછી અમુક રિદ્ધિ ફોરવીને લઈ આવે છે, વિષ્ણુકુમાર આવે છે ઉડીને આકાશ માર્ગે, તો મારા એની જ જગ્યા હતી પહેલાં, એને આપીને પછી વયા ગયા હતા સર્વસંગ પરિત્યાગ કરીને. મને ખાલી 3 ડગલા આપ કે, આ 3 ડગલા આપીશ. એક બેને 3 ડગલા છાતી ઉપર પગ મૂકે મરી ગયો. ગોપાલદેવનું પ્રાયશ્ચિત શું છે? ઈરિયા પછી કે ખાલી ભાવ શું છે, એને રાજ નથી જોતું. વિતરાગ ધર્મની અવહેલના થતી તે બચાવવી હતી. દાખલો આપ્યો કે અમે આ સાવધ વચન નથી બોલ્યા, ઘણા જીવો બચી જશે. અને ઓલો અનંતાનું મંદિરમાં છે, ગાય ભેંસને મારે છે, એને આ ધંધો ગયો એટલે એ બીજો શોધ છે ને ધંધો, એટલે એ અનંતાનું મંદિરથી અટક્યો. એટલે આપણે આગળ પૈસા હોય ને તો માછીમારને ઝાડ ન લઈ દેવાય. કાંઈ બહુ ઉદાર થવું હોય, ખાવા પીવાનું અપાય એને કહેવાય હું અઠવાડિયા સુધી તને ઘઉં ચોખાના પૈસાને દૂધ મોકલાવું છું, એટલી વાર બીજો ધંધો ગોતી લે. એ કૂતરા ભૂખ્યા હોય કે ઘણા ભિખારી હોય ને, બધા પાવ આપે, બધા અભક્ષ, ક્રીમ બિસ્કિટ આપે, વાંદરા નથી આપતા બધા. માંસાહાર ખવડાવીને દયા કરવી છે. કેળા આપો, સફરજન આપો, પૌવા આપો. 8 ઉપવાસ હોય, માંસ ખમણ હોય, અને દયા કરવા જાય કે અમારે તપ છે ને એટલે હું દયા કરું છું, એટલે અભક્ષ આપે બધાને. આખો બિસ્કિટનો ટોપલો લઈને ગયા હોય, એને એમ હું ધર્મ કરું છું, એને ખબર નહીં હું શું કરું છું. તો માંસાહાર છે, ડુક્કરની ચરબી છે એમાં, ઈડવાળો મેંદો છે એમાં. એક ભાઈ આ વાત ચાલતી તો કે ઘરે કોણ રોટલી કરવા બેસે? કે તને દાન કરવાનું કોણે કહ્યું અભક્ષનું? એ ભાઈ પાછું ઉકાળેલું પણ 8 દિવસ પર્યુષણમાં. કૂતરાને હવે રોટલી આપીને આર્ય સંસ્કૃતિમાં એવું હતું, પહેલી રોટલી કૂતરાની કે પહેલી રોટલી ગાય બળદની ભેંસની. હવે કૂતરાને રોટલી નાખીને મુંબઈમાં કૂતરા સૂંઘીને વયા જાય, ખાય જ નહીં. કેમ? માંસાહારી થઈ ગયા જ બધા. કેમ? બધા વાણિયા માંસાહારી થઈ ગયા જ ને. સવારે ટોસ્ટ બટર ખાય, પાઉં ખાય, બિસ્કિટ ખાય, અલગ અલગ જાતના, ચામાં દૂધમાં બોળીને માખણ સાથે ખાય. એટલે કૂતરા હવે રોટલી ખાતા જ નથી. પહેલી રોટલી કૂતરાની હોય, હવે વેસ્ટ જાય ને, એટલે હવે બનાવવાનું બંધ કર્યું છે અમે. કાગડા નથી ખાતા તો મૂકી દે, લઈને ઉપાડીને મૂકી દે. પાછી માંસાહારી થઈ ગયા છે બધા કૂતરાય, રોટલી ખાતા જ નથી. કેમ? માણસો માંસાહારી થઈ ગયા છે એટલે. બિસ્કિટ નાખો ને 3 તો 13 કૂતરા ભેગા થઈ જાય, પાછળ આવે પૂંછડી પટપટાવતા. રોટલીને ઢગલો આપત ન આવે.
ઘી ચોપડેલી આપો તોય ન આવે, એ ચરબીવાળું હોય તો જ ભાવે એને, ઘી ન ચાલે. આ તો અનુભવની વાત છે. અનુકંપા ગુણ. મોરબીનો વતની લલ્લુ નામનો નોકર ઘણા વર્ષ તેમને ત્યાં કામે રહેલો. પ્લેગની ગાંઠ નીકળી. એ જમાનામાં પ્લેગની દવા નહોતી, રસી પછી શોધાણી, હોપકીને શોધી. આખો ઇતિહાસ છે, આખો દેખાય અહેવાલમાં. મગન પપ્પા વાત કરતા, કોઈને પ્લેગ થાય ને એટલે ઘરના કોઈ અડે નહીં. હમણાં કેમ કોરોનામાં પતિ પત્નીને પત્ની પતિને અડતા નહોતા, એમ્બ્યુલન્સવાળા આવે ને લેકે જાઓ ઉસકો સ્ટ્રેચરમાં. બોડી લેવા નહોતા જતા તો ગંગા યમુના નદીમાં પોટકા પધરાવી દીધા છે કેટલાના. ફોટા સાથે બધી વાત છે. આ હમણાં બનેલી, આ 2 વર્ષ પહેલાં બનેલી વાત છે. ઘરના માણસો અડતા નહીં, તો પ્લેગની દવા નહોતી એટલે અડે નહીં. એ ખાવા પીવાનું બંધ કરી દે એટલે શું કરે, જે ખાટલા ઉપર સૂતો હોય ને 4 જણા ખાટલો ઉપાડે અને મૂકી દે ખેતરમાં. તડકો આવે ને એટલે ખાધા પીધા વગેરે સુકાઈ જાય. ખબર પડે આ શ્વાસ લેવાનું બંધ કર્યું છે એટલે ખાટલા સાથે જ એને સળગાવી દે, કોઈ અડે નહીં એને. મગન પપ્પા અમે જોયું છે આ કાળમાં. ત્યારે કુપોલદેવ મુંબઈમાં લલ્લુ નામના નોકરને ગાંઠ નીકળી તો માથું ખોળામાં રાખીને એને પંપાળે છે. આ હું શરીર નહીં આત્મા છું, દેહાતી દશા. રોગ થાવો ન થાવો એ વેદની કર્મને આધારિત છે. શાતા વેદનીનો ઉદય કે અશાતા વેદનીનો ઉદય, આયુષ કર્મ નક્કી કરીને આવ્યો છે. જ્ઞાનીને ડર કે ન હોય. લલ્લુ નામના નોકરને હું માથું ખોળામાં મૂકે છે પોતાના, અને એની અંત સમય સુધી સંભાળ લીધી. આવું જ બીજું ભાઈ નગીન, નાની ઉંમરના, એના પિતાને મૂકી ગયા કે તમારે ત્યાં ટ્રેનિંગ મળે એને, નીતિવાળા શ્રાવક છો તમે એટલે. એને પ્લેગ નીકળ્યો. 4 વર્ષ કામ કર્યું. 56માં કોઈ બધું હોસ્પિટલમાં જઈને એને હાથ ફેરવે છે. મેં તને ધર્મની તે વાત સાંભળી હોય ને, મેં બીજા સાથે કરતો, એ બધું યાદ કર, તને બહુ ફાયદાની વાત છે કે. અને હાથ ફેરવતા જાય. એના પિતાને પછી પત્ર લખાવડાવે છે. નાનાભાઈ મનસુખને કહે છે પત્ર લખે એના પિતાને કે કોઈ પિતા કે પુત્ર નથી, તમારો છોકરો ગુજરી ગયો છે, તમારો છોકરો હતો જ નહીં, એટલે મોહવશ કર્મ નહીં બાંધતા, એની ગતિ સુધરી છે. તમે સમાધિ મરણની કોશિશ કરજો. કે પ્લેગના માણસને હાથ લગાવે. ડૉક્ટર અડતા જ નહોતો તો હોસ્પિટલમાં, એ વોર્ડ બોય આય બે જ નક્કી કરે ઓલું પહેરીને. કોણ બોલે, ફરિયાદ કરે તો ફ્લોર ઉપર જ પેશન્ટ હતા મોટી મોટી હોસ્પિટલમાં. આ તો ત્યારે કાંઈ હતું જ નહીં દવા દર. આ અનુકંપા ગુણ. દેહાધ્યાસ. ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ જતા કુપોલદેવનો સમાગમ કરવા જતા. એક વખત પોતાની 3 વર્ષની પુત્રી કાશીબેન સાથે કુપોલદેવ વાત કરતા, તેડેલી. ઝબકભાઈ ચૂલો મૂક્યો હશે સળગાવી, એટલે રોટલી કરતા હોય તો 11 વાગે જમે ને કુપોલદેવ. બીજું કોઈ હોય નહીં તો રાખે કોણ કાશીબેન, એટલે તેડવા જ પડે ને. એ તો ભડકો પકડવા જાય રમવા. ત્રિભુવનભાઈ આવી ગયા દર્શન સમાગમમાં. કુપોલદેવ કાશીને કહે છે તું આત્મા છો. કાશી હું આ કાશી છું કે. એને સમજાવે તું આત્મા છું, રડવા માંડી કે. ત્રિભુવનભાઈને કહે છે કુપોલદેવ કે આનું હમણાં નામ પડ્યું છે થોડા દિવસ પહેલાં, એને કેટલો દેહાધ્યાસ છે. હું કહું તું આત્મા છો, તે રડતા રડતા કહે છે હું કાશી છું. એટલે જ્ઞાનીની વ્યવહારિક વાતમાં પણ પરમાર્થ જ હોય પાછો. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. કાશીને તેડી હતી પિતા તરીકે, વાત આ કરતા હતા. આપણે છોકરાને છોકરો આવે તો ફોટો આવે તો એનો શું કરીએ આપણે? તરત જ ફોનને ચુંબન કરીને ડીપી મૂકી દે ને. આટલો ફરક વિચારવાન મુમુક્ષુમાં, કુપોલદેવમાં અને આપણામાં. ત્રિભુવનભાઈ પછી પૂછે જ કુપોલદેવને ધ્યાન કરું. કુપોલદેવ જવાબ નથી આપતા. ફરી વાર પૂછે ધ્યાન કરું, ફરી વાર પૂછે. હવે થકતા જ નથી. એને એમ કે કુપોલદેવ સાંભળ્યું નહીં હોય એટલે. ત્રિભુવન તે કેટલી વાર પૂછ્યું ધ્યાનનું? તો ગણ્યું નથી મેં. તે 5 વાર પૂછ્યું કે ધ્યાન તરંગ છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. પછી પત્ર ખોલો કે આ મહાવીરના બોધને પાત્ર કોણ? 10 બોલ આપે છે. એમાં પહેલો બોલે છે સત્પુરુષના ચરણનો ઈચ્છક. વચનામૃત 105 કે આ 10 બોલ છે ને એના ઉપર હજારો પાના લખાય છે. અને અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. 2 ચોપડી નથી ભણ્યા અમે, લઈને આવ્યા જ બધું. શાસ્ત્રો બધા હૈયામાં છે. મેઘજીભાઈને કહેલું સ્વામિનારાયણવાળા ભવાણિયા ક્ષેત્ર, એ શાસ્ત્રો બધા અમારા હૈયામાં છે. એ મેઘજીભાઈ રવજી બાપાની ઓળખાણ લઈને આવેલા કે તમારા છોકરાને મારે પૂછવું છે આ 262 કે 272
શિક્ષાપત્રી સ્વામિનારાયણની અને શિક્ષાપત્ર વલ્લભ કોળ પુષ્ટિમાર્ગી બૃહદ શિક્ષાપત્ર. એટલે 262 છે કે 272 છે, અમારે ચર્ચા થાય જ કે તમારો છોકરો તો ઘણો અભ્યાસી છે, એને ખબર હોય કે આ રમે કે અહીંયા બેઠો હશે કે નાના બાળરાજ આવ્યા. મેઘજી કાકા 262 નહીં 272 છે કે તમે 262 બોલો છો, તમને ક્યાંથી ખબર કે? તો કે મારા શાસ્ત્રો બધા અમારા હૈયામાં છે. આ બધા તારીખવાર ને વ્યક્તિના નામ સાથે પ્રસંગ બનેલા છે. 2 ચોપડી ભણેલા છોકરાને સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી 262 છે કે 272 છે એ ખબર છે 10 વર્ષની ઉંમર. ઓલા ભાઈને ખબર પડે તો તરત ગોપાલને 3 નમસ્કાર કરીને વયું જવું જોઈએ ને. પછી એ ધર્મનો પ્રશ્ન પૂછવા આવેલા, પણ જ્ઞાનીનું ઓળખાણ સહેલું હોય તો મોક્ષ સુલભ જ હોત. દુનિયા ખાલી થઈ જાય ને તો ઓળખાણ કેમ થાય? રવજી બાપા પછી એને કઈ રસ જ નહોતો. રવજી બાપાને અહીંયા તો પૈસા જોઈએ રાયચન, એ સાક્ષાત સરસ્વતી ને હિન્ના એરા, એ તો બધું ઠીક કે પિતાશ્રી પૂર્ણ હશે તો એ મળશે કે તમને, પૂર્ણ હશે તો, નહીં તો નહીં મળે. એને રસ આવે. એક વખત ત્રિભુવનભાઈ તથા છોટાલાલભાઈ સાથે ગોપાલદેવ રેલવે સ્ટેશન તરફ નિવૃત્તિ અર્થે જતા હતા. ગોપાલદેવ કહે છે 5 થી 10 હજાર જીવોને આ માર્ગ મળશે. એ માર્ગ ક્યાંથી મળશે? અમારા થકી મળશે. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જે થશે તે તો થશે, તે અમ થકી બીજેથી નહીં. વચનામૃત 398. ત્રિભુવનભાઈ રૂબરૂમાં કહેલું કે 5 થી 10 હજાર જીવો કલ્યાણ પામશે. 10 હજાર જીવો કલ્યાણ પામશે તો આપણો 9,999 નંબર હોય તો શું વાંધો છે આપણે? તો એટલું નહીં કરીએ આપણે આ બધું મળ્યા પછી. 10,000માં ભલે છેલ્લો નંબર લાગે આપણો. એટલે સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુભાઈ બધા વયા ગયા. હજી 5-6 જ ગયા છે ને ખાલી. હજી કેટલી સીટ ખાલી છે હજી તો. બીજા 25-30 ગયા હશે અનામી. તોય શું, મોક્ષ માર્ગીના ટોળા હોય જ નહીં કંઈ. એટલે હજી આપણે બધું આપણા હાથમાં જે બાજી રમવું હોય, જીતવું હોય તો 5 થી 10 હજાર જેવો માર્ગ પામશે. કેટલાક તો અમને શોધતા આવશે. આવો પુરુષ બીજો નહીં થાય એમ પછી કહેશે કે જીવતા હોય ત્યારે લાકડાનો માર મારે તો ઓછું છે, અને એના દેહ વિલય પછી એના નામના પથરાઈ પૂજા છે. આવું જ ચાલે છે કે બધી જગત ગુણ ને પુણ્યનું દ્વેષી છે. ઈર્ષ્યા આવે. અમદાવાદમાં કહેલું સાખી ન શકે. અને ઝવેરી જ્ઞાની તો અમે આટલા વર્ષ કાઢ્યા એનું શું? એમ જ થાય ને. એ ગોપાલદેવ કહ્યું પોપટલાલ મોહકચંદ ને સોમચંદ માસનો, જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. સમયસર નાટકનો દોહરો બોલ્યા પછી કે ઘટઘટ અંતર જીન બસે, ઘટઘટ અંતર જૈન મત મદી રાખે પાનસે, મતવારા સમજે ન. એટલે જૈન થતો નથી, મત દર્શનમાં જ પડ્યો છે. આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનો નથી. ચોથ અને પાંચમ બધીથી ના ઝઘડા ચાલ્યા કરે. પાંચમનું પ્રતિક્રમણ કે ચોથનું પ્રતિક્રમણ, બંને મિથ્યાત્વી છે કે કદાકર કરે. આંખવાળી મૂર્તિ પૂજવી કે આંખ વગરની પૂજવી, કદાકર કરે જ ને. બંને મિથ્યાત્વી છે. ગોપાલદેવ પ્રતિમા પૂજવાની જ નથી કે તમે પ્રતિમા સામે ઉભા રહ્યો એટલે ભગવાનને પૂજવાના છે. પ્રતિમા પૂજકમાંથી ગોપાલદેવે પ્રભુ પૂજક બનાવ્યા લોકોને કે પથ્થરો નથી પૂજવાનો, કાગળિયો નથી પૂજવાનો. તમે જ્યારે ચિત્રપટ કે પ્રતિમા સામે ઉભા રહ્યો ત્યારે એને પથ્થરો નહીં સમજો, પંચ ધાતુ નહીં સમજો, એને જીનેશ્વર ભગવાન સમજો. એટલે પ્રતિમા પૂજા નથી કરવાની, પ્રભુ પૂજા કરવાની છે. દેરાસરમાં જાય ત્યારે, સમજશિખર જાય ત્યારે આપણા સપનામાં વિચાર આવે કે જીનેશ્વર ભગવાન બેઠા છે. જીનેશ્વર ભગવાનની જીન સ્વરૂપ જોવા જવાનું છે. કાશ્મીરના ગુલાબ જોવા જવા નથી. લાખણી આંગીના દર્શન કરવા આવજો નહીં, પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા આવજો. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય કહે છે ત્રિભુવનભાઈ. છોટાભાઈને કંઈ વાંચવાનું કહો ને, સિદ્ધાંતના ગ્રંથ હોય તો સારું. ગોપાલદેવ કહે છે ઝેર રૂપે પરિણમશે. પછી કાંઈક ખાનામાંથી આ પત્ર વાંચો કે પત્ર કાઢ્યો. ત્રિભુવનભાઈ અમદાવાદ જવાના હતા અને ત્યાંથી ખંભાત જવાના હતા. 116મો પત્ર. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જેને જ્ઞાન
યથાતથ્ય હોય તો જૂઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવારે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી. 23 વર્ષનો છોકરો, બધા રિપોર્ટ હોય ને તો ડૉક્ટરની હિંમત ન ચાલે કે અઠવાડિયામાં કે 10 દિવસમાં ગુજરી જશે. ખૂબ બધું લખીને આપે છે કે ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે. રોગ કેવો હતો? કેન્સર નહોતું, કાંઈ ભગંદર હતું. એ જ દિવસે જૂઠાભાઈ દેહ છૂટી ગયો. પછી આ પત્ર લઈ અને જૂઠાભાઈ અમદાવાદ ગયા. જૂઠાભાઈને વાત કરી કે નહીં એનો કાંઈ ઉલ્લેખ નથી. ત્યાંથી પછી ખંભાત ગયા. આ કાળની તારીખ વાર સાથે વૈશાખ સુદ 30 સંવત 46 તિથિ છે. તો મુંબઈથી આ બધા પ્રસંગ મુંબઈમાં બનેલા છે. એ ત્રિભુવનમાં આગળ હસ્તલિખિત પત્ર હોય, મહાવીરના બોધને પત્ર કે અંબાલાલને આપજો એટલે આ પુસ્તકમાં છપાય. પછી એવી સાબિતી વાળી વાત કહેવાય. એ જ દિવસે કોઈ ગુજરી જાય તો પેશન્ટને બધું ખબર જ હોય મરવાનો છે, તો ડૉક્ટર એમ કે આપણે ટ્રાય કરીએ, બધું લેટેસ્ટ દવાઈ ટ્રાય કરી છે, વી કીપ અવર ફિંગર ક્રોસ, કે જોઈએ જરા કદાચ બચી જાય. સીધું એમ કેમ કહેવાય આવા જુવાન જોતને મરી જશે? એમને રાખી મૂકે વેન્ટિલ ઉપર 3-4 દિવસ, તો સીધું એમ કહેવાય જ કે મરી જશે. કુપોલદોને સહજ દેખાય છે આરસીમાં ત્યાં જવાના છે. કુપોલદોને ઓળખવાળા બધા જાણતા હતા. તો પ્રભુસિંહજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ તારીખ જાણતા હતા કે અમે જવાના છીએ. તો કુપોલદો તો જાણતા જ હોય ને. કુપોલદોને ઓળખવાળા બધા જાણે છે, ભક્ત રત્નો, કે મારો દેહ ક્યારે છૂટશે. બુધવારે મરતુક પડવાનું છે, સુદમાં નહીં તો વધમાં તો નક્કી. સૌભાગભાઈ લખે છે. એક દિવસ ખંભાતના ત્રિભુવન પાસે કુપોલદેવ ચોપાટીની રેતીમાં જાય છે, બેઠા. મહાવીર સ્વામી છેલ્લા દિવસોમાં શરીરે આવા પાતળા હતા, પાતળા દેખાતા હતા કે 12.5 વર્ષમાં ખાલી 249 દિવસ આહાર લીધો હોય તો આપણે જે મૂર્તિ જોઈએ છે દેરાસરમાં, એ તો બધી ગલગોટા જેવા ગાલ હોય ને. એ તો સોમપુરાની કલ્પના છે. એવું શરીર હોય જ કેમ? જાદુ થાય, ચમત્કાર હોય? કોઈ પણ તીર્થંકરે કોઈ ચમત્કાર કર્યો છે? એક જ ચમત્કાર કર્યો છે, જીવનો શિવ બનવાનો. એટલે આપણે દેરાસરમાં બધી મૂર્તિ જોઈએ એવું જ લાગે ને, કે ચિત્ર જોઈએ, ફોટા જોઈએ. જૈન કે જૈનેતરના ભગવાનના તંદુરસ્ત, એકદમ આકર્ષક. કુપોલદેવ તો સાથે હતા. ત્રિભુવન કે છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું, પાછળ દેખાતી હતી, પોતાની બતાડે હતી કે અમારી જેમ. યાદ આવે છે ને પૂર્વભવ, હાથમાં પડેલા આમળાની જેમ પૂર્વભવ દેખાય છે. નડિયાદમાં કહેલું ભગવાન મહાવીર કે 6 ફૂટ 6 હાથ લાંબા હતા કે અને પાતળા હતા. અવડ કૂવો આવ્યો નડિયાદમાં, કે આવી અવડ જગ્યામાં બેસતા હતા. એને બધું યાદ આવે છે. આપણે જેમ ગઈકાલનું કે સવારે શું જમ્યા એવું યાદ હોય કે બહુ બહુ સારું હતું જમવાનું, પણ ખાલી સાકર ઓછી નાખી હતી દૂધ પાકમાં. આપણે ફરીવાર એવું ન લઈએ દૂધ પાક ત્યાં સુધી યાદ આવ્યા કરે. કોઈ બધું પૂરું બહુ બધા યાદ આવે છે. એટલે આત્મા નિત્ય છે ને, સતત આત્માનો ઉપયોગ હોય ને. એક જ ભાવ આપણને દેખાય તો કેવો વૈરાગ આવે. આપણને ખબર પડે કે આના પહેલાંના ભાવમાં અથવા હવે મરીને આપણે ઘાટકો પરના 3 નંબરના પ્લેટફોર્મ ઉપર 3 પગવાળા કૂતરા તરીકે જીવવાનું છે. 4થો પગ ક્રોસ કરતા એક્સિડન્ટમાં કપાઈ ગયો છે. તો કેવો વૈરાગ આવે ને. કોઈ બધાને કેટલા ભાવો દેખાય છે એકસાથે. આપણે બુદ્ધિથી હજી સ્વીકારવા તૈયાર નથી કે પુનર્જન્મ છે. પુનર્જન્મ છે આટલું પરોક્ષ કે પ્રત્યક્ષ નક્કી નહીં થાય ત્યાં સુધી આત્મની સાધના બધી ધચુપચું હોય એની. વચનામાં 64માં કુપોલદેવે લખ્યું છે. અને અખંડ આત્મજ્ઞાન તો એને હોય જ નહીં. એ આત્મજ્ઞાની ન હોય પુરુષ, જો પુનર્જન્મની શ્રદ્ધા ન હોય તો. જાતિસ્મ જ્ઞાન હોય કે ન હોય, શ્રદ્ધા તો હોવી જ જોઈએ પરોક્ષે. તો પછી ન ખાવાનું ખાય નહીં ને, ન પીવાનું પીવે નહીં ને, ન કરવાનું કરે નહીં ને, આ બધું કરે છે નક્કી. એને પૂર્ણ પ્રતીતિ છે કે આ ભવ પહેલાંય નહોતું કાંઈ અને હવે કાંઈ નથી. આ ભવ વણભવ છે નહીં. આ તર્ક અનુકૂળ છે કે આપણે એ તો ડરે ને પછી કે મારે ક્યાંક જવાનું છે હવે. પછી અભક્ષ ખાય, અભક્ષ પીવે, ન કરવાનું કરે. વિતરાગનો માર્ગ મળ્યા પછી, કુપોલદેવ મળ્યા પછી. એટલે એને પૂર્ણ પ્રતિ છે કે આ બહુ મીઠા, પરભો કોને દીઠા છે, મજા કરી લ્યો. નાસ્તિક છે, નરાતાર નાસ્તિક છીએ આપણે. એ પદમશીભાઈ
સવારે વાત આવેલી થોડી, મુંબઈ ઘર દેરાસર ત્યાં પધાર્યા. પદમસિંહભાઈ કહે છે કચ્છ બેરાજાના કે હું સાથે હતો. સંવંત 42થી છેઠ 56-57 સુધી સમાગમ એને. ઘર દેરાસરનું ગભારું બંધ હોવાથી કુપાલદેવ માણસને કહ્યું ખોલો, કે સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. પછી આ પૂછે છે કે સાહેબજી મેં એવું સાંભળ્યું છે કે તમને આટલા ભાવનું જ્ઞાન છે. તો કે હા એવું ક્યાંક છે. તો કે કયો ને. પછી આખી વાત કહે છે દેરાસરમાં સિદ્ધ ભગવાનની સાક્ષીએ. દિગંબર દેરાસરે ભૂલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે પદમસિંહની સા 900 બહુ જાણ્યા વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર 100 મુખે દીધો હતો સાક્ષાત. સાબિતી એની પરિચય નોંધમાં એ લખાવે છે પદમસિંહ કે અમને આખી વાત કરેલી કે અમે 7 વર્ષના હતા અને પછી એવું જ લેશિયા બદલાવી. એને દેવચંદ પિતાંબર મહેતા પોતાના ભાઈ ટોકરસિંહ મહેતા ગુજરી ગયા. તેમના લૌકિક કે કુપાલદેવ આવે, બધા ભેગા થાય ને એટલે કુપાલદેવને બોલાવવા પડે, સગા સંબંધી થાય. પણ એ પહેલાં કેવી રીતે ગુજર્યા? પ્લેગનો રોગ હતો એટલે સન્નિપાત થાય, ગાંઠ પણ કરે, 4 જણા પકડી રાખે, બધા ભાગમભાગ કરે, તોડફોડ કરે. કચ્છના પદમસિંહભાઈને છેવટની પોતાના ભાઈની માંદગી સંબંધી લંબાણપૂર્વકની વાત કરે છે. કોણ? દેવચંદભાઈ કે ટોકરસિંહ માંદો હતો ત્યારે આમ બધા ભેગા થયેલા. ગઈકાલે બપોરના 2 વાગ્યાના સુમારે કવિરાજ એટલે કુપાલદેવ પધાર્યા અને ટોકરસિંહ મહેતાને પૂછ્યું કેમ છે? અમે કહ્યું સખત મંદવાડ છે. કવિરાજે કહ્યું બધા દૂર વયા જાઓ, બાજુમાં બેઠા. ટોકરસિંહભાઈ કે નાસભાગ કરે છે કે અમે પકડી રાખ્યા. તો કે તમે દૂર જાઓ, હું કહું છું એમ. ઊભા રહ્યો દૂર, બધા દૂર ઊભા રહ્યા. કવિરાજે કીધું ભાગશે નહીં અને તેમની પાસે બેઠા. ટોકરસિંહભાઈ સાવચેત થઈ ગયા. આ સત્પુરુષનું યોગ બળ. હજી કુપાલદેવ કંઈ બોલવાનું શરૂ નથી કર્યું. એ કુપાલદેવને પૂછે છે આપ ક્યારે પધાર્યા? એવા ડાયા થઈ ગયા ટોકરસિંહભાઈ. એટલે કુપાલદેવ વાત કરે છે કે તમને કેમ છે? અમને ઠીક છે કે થોડી ગાંઠની પીડા થાય જ કે. અડધો કલાક ટોકરસિંહભાઈ શાંત રહ્યા અને કવિરાજ વિક્ટોરિયા ગાડીમાં બેસી પોતાની દુકાને પધાર્યા. ઘોડાગાડીમાં એ ગયા એટલે તરત જ પાછા ભાગમ ભાગ કરવા માંડ્યા, બૂમા બૂમ. એટલે પછી દોડતા દોડતા પાછા બધા ગયા કે કવિરાજને બોલાય આવો. કુપાલભાઈ બનવાનું છે બને છે, બનનાર છે તે ફરનાર નથી. કે ગયા નહીં કુપાલદેવ, સાંજે પાછા જાય છે. એટલે પાછા બધા કહે કે તમે ગયા પછી આમ જ કરે છે. કુપાલભાઈ તમે બધા દૂર જાઓ કહે છે. સાંજના 7 વાગે કવિરાજ પધાર્યા. ટોકરસિંહભાઈની શરીર પ્રકૃતિ પૂછીને કહ્યું કે માંદગીએ તો જોર પકડ્યું છે, એટલે તમે બપોરે આવેલા પણ તમે ના પડે કે હું નહીં આવું કે. એટલે કુપાલદેવ ત્યારે એમ જવાબ આપેલો કે જે થવાનું એ થાય છે, પણ હજી મરવાના નહોતા. હજી કુપાલદેવને ક્યાંક કરવાનું છે. શું કર્યું કુપાલદેવે? કવિરાજે બધાને દૂર કર્યા. બધા દીવાનખાનાની ભીત સુધી પાછા ઊભા રહી ગયા અને કવિરાજ ટોકરસિંહ પાસે બેસી કંઈ આંખના, હાથના અને હોઠના ઈશારા કરતા હતા. 5 મિનિટમાં ટોકરસિંહભાઈ શુદ્ધિમાં આવી. કવિરાજને બોલ્યા. કવિરાજે પૂછ્યું કેમ છો તમે? ટોકરસિંહભાઈને પૂછે છે. ટોકરસિંહ કે ઠીક છે, હવે ગાંઠની પીડા નથી થતી મને. કે ઇન્જેક્શન નહોતું આપ્યું એ કોઈ, બેભાન નહોતા કર્યા, કે પૂરા ભાનમાં હતા, પીડા વહી ગઈ જ કે. ત્યાર પછી થોડી વાર રહીને ટોકરસિંહભાઈ સંસ્કૃત ભાષામાં એક શ્લોક બોલે છે. એટલે કુપાલદેવ પૂછે છે આ શ્લોક તમે ક્યાં સાંભળ્યો છો? તો કે હું તમારી સાથે ડૉક્ટર પ્રાંજુન મહેતાને આપણે બધા ઈડર આવેલો ત્યારની વાત છે, મેં સાંભળેલો ત્યારે શ્લોક મને યાદ છે. કે કુપાલદેવ કહે છે આ શ્લોક ઘણો સારો છે, લખી રાખવા જેવો છે. ઓલા તો મરણ પથેરીએ છે, એટલે એ શ્લોકમાં ઉપયોગ રહે ને એનો. આ લખી રાખવા જેવો છે, આત્માર્થે કામ આવે એવો છે. હવે કેમ છે? કુપાલદેવ કહે છે હવે આનંદ છે કે ગાંઠની પીડા ગઈ સાવ, બહુ આનંદ આવે છે એમને. આવી સ્થિતિ મેં ક્યારેય અનુભવી નથી આજ સુધી. કે એ પ્લેગની પીડા એવી થાય ને, ગાંઠ શ્વાસ નળીને અન્નળીને દબાવે એટલે શ્વાસ લેવામાં પીડા થાય. એટલે શ્વાસ ન લે એટલે મૂંઝારો થાય, એટલે પાછો શ્વાસ લે એટલે પીડા થાય, રાડ બોલે, આંખમાંથી પાણી જાય, હાંફે. હવે આનંદ છે ને આવી સ્થિતિ મેં પહેલાં અનુભવી નથી. એટલામાં જ કવિરાજે એક વખત હાથનો ઇશારો કરી ટોકરસિંહભાઈને મોઢા તરફ ઇશારો કર્યો અને કવિરાજ દૂર બેઠાને જણાવ્યું ટોકરસિંહ મહેતાનો દેહ છૂટી ગયો છે, અમે એની લેશ્યા બદલાવી છે. એટલે યોગી કારણકારીનો સંબંધ હોય તો લેશ્યા પણ બદલાવે ને ગતિ સુધારી દે. ચમત્કાર કરે નહીં પણ ઉદયપૂર્વક થઈ જાય ક્યારે હાજરી. એટલે આ બધા મુંબઈના જ પ્રસંગો છે બધા અદ્ભુત, કે કુપાલદેવના આત્માના ઉઘાડની કઈ હદ હતી. આરસી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે, જેમ છે એમ પ્રતિબિંબ પડે છે. આમ જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ
એ જીનવરે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ. કચરો નીકળતો જાય એમ આરસી ચોખ્ખી થતી જાય, બધો કચરો નીકળી જાય તો જેવું છે એવું દેખાય બધું. એને અંતર્યામી પૂર્ણ કહો, એને મન પ્રયોગ જ્ઞાન કહો, એને ત્રિકાળ જ્ઞાન કહો, એને કેવળ જ્ઞાન કહો, જે કહેવું એ કહો. અમને બધું દેખાય છે, આ બધા પ્રસંગ બનેલા છે. હવે સમય પૂરો થાય છે, હરીફાઈ શરૂ થશે, બાકીનો ભાગ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.